हेलो नरेंद्र जीती गયું इंडिया। બીજા દિવસે સવારે ઉઠીને ગુરુકુળમાં આવી ગયા શ્રીહરિ નિવાસમાં. શ્રીહરિમાં તૈયાર થઈ ગયા ને પછી બીએપીએસ મંદિરે અને હનુમાનજી મંદિરે દર્શન કરીને આવી ગયા ગોલો ખાવા. બપોરનો પ્રસાદ લેવા માટે આવી ગયા બીએપીએસ મંદિરે ને પ્રસાદ લઈને નીકળી ગયા ગુરુકુળે. આવ કારીગર જેવો થઈ ગયો હોય આ આવો છું હું તો પહેલેથી જ આવો હતો અમે એવા જ હતા હું કે જામને ફૂલદોલ ઉત્સવનો લાભ લેવા માટે બધા આવ્યા હતા ને આપણે ગુરુકુળના ઘણા મિત્રોને મળ્યા. અર્જુનની પાછળની આ પાણીની લાઈન થોડી ભૂલાય, પાણી જાય એટલે અહીંયા જ નાવા આવવાનું. શિયાળામાં ગરમ પાણી ન હોય સવારે ઉઠીને ભઠ્ઠો સળગાવવો પડે. બધા મિત્રો ભેગા આવી ગયા હોસ્ટેલના પાછળના રસ્તે. ત્યાંથી આપણે આવી ગયા ગ્રાઉન્ડ ઉપર સમયાનો લાભ લેવા. ગ્રાઉન્ડ ઉપર તડકો તો વધારે હતો પણ સનસેટ થયા પછી વધુ મજા આવી. ફાઇનલી ધ વેઇટ ઇઝ ઓવર ને હવે આપણે રંગાવાનું છે. રંગ રંગ ઉડે આશે યોગીનો રંગ બ્રહ્મ સ્વામીનો રંગ ઉડે એટલે ફૂડ પેકેટ લઈને આવી ગયા શ્રીહરિ અને નાઈને પ્રસાદ લઈને આવી ગયા મિત્રો પાસે. છેલ્લે મિત્રોને મળીને ગુરુકુળને બાય બાય કરીને નીકળી ગયા કારણ કે આપણી બસ વહેલી હતી. ફાઇનલી આપણી બસ આવી ગઈ ને બસમાં બેસીને નીકળી ગયા અમદાવાદ ને ઇસ્કોનેથી રેપિડો બુક કરીને આવી ગયા હોસ્ટેલે.